રાણાવાવ પોલીસ સ્ટેશનના ખીચદડ ગામની સીમમાં રહીશ કરશનભાઈ દેવાનંદભાઈ નંદાણીયાને ત્યાં ગઈ તારીખ 28/7/2025 ના રોજ બહારથી આવેલા કુલ 6 ઈસમ કે જે ગ્રે કલરની બલેનો કાર લઈને એમની વાડી ઉપર આવેલા, એમના દ્વારા ઘરના જે રહીશો છે ફરિયાદી સહિત ઘરના જે ટોટલ 4 સભ્યો હતા એમને એક રૂમમાં બંધક બનાવી બીજા રૂમમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ અને ત્યારબાદ બીજો જે રૂમ હતો એમાંથી બી સોનાના દાગીના અને રોકડ રકમ એ રીતની એક ધાડની ઘટના, ધાડનો એક ગુનો સામે આવેલો હતો. આ ગુનાની જાણ થતા રાણાવાવ પોલીસ, એલસીબી, પેરોલ અને એસઓજી જિલ્લાની 4 અલગ અલગ ટીમો આ આરોપીની શોધમાં લાગેલી હતી. આ દરમિયાન ખાનગીરા એલસીબીને એક બાતમી એવી મળી કે આ લોકો જામનગર ટી પોઈન્ટ રાણાવાવ થઈને જામનગર બાજુના રસ્તે જવાના છે, જેથી ત્યાં એલસીબીએ વોચ ગોઠવતા આ શંકાસ્પદ જે ગ્રે કલરની બલેનો કાર હતી એ કાર મળી આવી અને એમની ઝડપી કરતા 6 આરોપીઓ, એમની સાથે જે લૂંટનો ધાડનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ, ટોટલ 27 તોલા સોનાના આભૂષણો, 80,000 રૂપિયા કેશ, એની સાથે જે ઘરના સદસ્યોને મોઢે મૂંગો દેવા માટે જે સેલોટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ સેલોટેપ અને ગુનાના કામે વપરાયેલી 3 છરીઓ, આટલું મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે. આરોપીઓની તપાસ કરતા પોલીસને એવું જાણવા મળેલું છે કે મૂળ જે ફરિયાદી છે એમના બનેવી દિલીપભાઈ કે જે પોતે રાજકોટના રહીશ છે, એમને એક ઓળખીતા સોની પ્રફુલભાઈ એમના મારફત આ ગુનાનો જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમની જોડે એક મળીને એ રીતનો પ્લાન બનાવેલો હતો કે ભાઈ એમણે ઇન્ફોર્મેશન આપી હતી દિલીપભાઈ કે ભાઈ એમના સગા શાળા જે આ કામના ફરિયાદી છે કરશનભાઈ નંદાણીયા એમની વાડીએ 60-70 તોલા સોનું અને 10-12 લાખ રૂપિયા કેશ એ રીતનો માલમત્તા પડેલી છે. એટલે એના આધારે આજે રવિરાજસિંહ જાડેજા છે આ ગુનાના મુખ્ય આરોપી, એમણે અમદાવાદથી 12 રાજ્યના કુલ 5 લોકોને બોલાવ્યા, જે પૈકી 4 ઉત્તર પ્રદેશના અને 1 રાજસ્થાનના છે. એ 5 લોકોને બોલાવ્યા. આ લોકો જામનગર આવે છે. જામનગરથી આ લોકો લાલપુર વાળા રસ્તેથી ભાણવડ અને ત્યાંથી ખીચદડ આ ગામ જેની સીમમાં આ ધાડનો બનાવ બનેલો છે ત્યાં આવે છે. ત્યાં આવી આ ઘરના જે રહીશો છે એમને બંદી બનાવે છે. એમના જે દીકરાનો દીકરો છે, ફરિયાદીના દીકરાનો દીકરો, એને મારી નાખવાની ધમકી આપી આ લોકોને મોઢે મૂંગો દઈ બીજા એક રૂમમાં પૂરી દે છે અને રૂમમાંથી કબાટ, લોકર વગેરે બધું તોડી આભૂષણો અને રોકડ રકમ કંભોસી હાથ કરે છે. આ રીતે આખો આ બનાવ બનેલો છે અને પોલીસે ગણતરીની કલાકોમાં આ 6 ધાડપાડુઓને પકડી બતાવ્યા છે. બીજી વસ્તુ આ ગુનામાં એ છે મુખ્ય આરોપી જે છે રવિરાજસિંહ જાડેજા અને એમની જોડેના 5 પૈકીના બીજા 3 જણ આમની વિરુદ્ધ ગુજરાતના બીજા જિલ્લાઓમાં બી આવા ગુનાઓ દાખલ થયેલા છે. જે આરોપીઓ છે એ 6 પૈકી 4 હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે. આ બનાવના આશરે 20 થી 22 દિવસ પહેલા જ્યારે રવિરાજસિંહને આ માહિતી મળી જે આ પ્રફુલભાઈ સોનીએ આપી, એટલે રવિરાજસિંહ અને બીજા એક માણસ જતીન જે બી આ ગુનામાં આરોપી છે, આ બંને સ્પેશિયલી ખીચદડ મુકામે આ જે પરિવાર છે એમની અને ઘરની રેકી કરવા માટે આવ્યા હતા. ગાડી બગડી ગઈ છે એવું બાનું કાઢી એમને ત્યાં રોકાણા, 1-2 કલાક જેવું બેઠા અને પરિવાર સાથે ગરોબો કેળવી બધી માહિતી મેળવી આખા ઘરની રેકી એમણે કરેલી છે અને ત્યારબાદ આ ગુનાને અંજામ આપેલો છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે ખાલી એટલી પોલીસ પાસે માહિતી હતી કે ગ્રે કલરની બલેનો કાર છે, એટલે ગામની બહાર અને હાઈવે આ આજુબાજુની જગ્યાઓમાં અમે સીસીટીવી ફૂટેજ ને બધું જોવાનું શરૂ કર્યું. જે દરમિયાન એક જે દુકાન છે એના સીસીટીવીમાંથી પોલીસને એવી જાણકારી મળી કે આ ગ્રે કલરની બલેનો કાર આ રીતે પાસ થયેલી છે અને બસ એ જ લીડ ઉપર પોલીસે બાતમીદારોને અને અમારા જે બી લોકલ પોલીસ સ્ટેશન છે એના માણસોએ દોડાદોડી ચાલુ કરી છે અને એના આધારે જે ફાઇનલ બાતમી મળી કે જામનગર ટી પોઈન્ટ વાળા રોડ ઉપરથી જામનગર આ લોકો જવાના છે, એ બાતમી મળતા પોલીસે ત્યાં વોચ ગોઠવી દીધી અને બાતમીદારો આરોપીઓને પકડી પાડ્યા છે. રાજકોટના જે 2 શખ્સો છે મુખ્યત્વે એમણે માહિતી આપી છે
આ કામના જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમને એમણે માહિતી આપી છે અને ત્રણેય જણા જે છે એમણે સાથે બેસીને મતલબ આ આખી વસ્તુ ડિસ્કસ કરી ગુનાને અંજામ આપ્યું છે. ફરિયાદી સાથે આ કામના જેમણે મુખ્ય માહિતી આપી છે દિલીપભાઈ સાંજવા, એ ફરિયાદીના સગા બનેવી થાય છે અને રવિરાજસિંહ અને દિલીપભાઈ વચ્ચે આ લૂંટનો જે માલ છે એનો ભાગ પાડવા બાબતની ડીલ થઈ હતી એવું અમારી પ્રાથમિક તપાસ જે છે આ લોકોની પૂછપરછ જે છે એમાં ખુલેલું છે. પોરબંદર જિલ્લામાં જે લૂંટના બનાવો બને છે એના માટે પોલીસ એમણે તો બધી જ રીતે સતર્ક છે. બને ત્યાં સુધી સીસીટીવી કેમેરા હાથે એના માટે સતત આગ્રહ બી રાખવામાં આવે છે. દરેક જગ્યાએ ઇન્સ્ટોલ થાય, દુકાન, કમર્શિયલ સ્પેસ જે બી છે અને એ સિવાય જ્યારે બી આવો કોઈ બનાવ બને એટલે લોકલ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે આરોપીઓને ગોતવા માટે રાઉન્ડ અપ કરવા માટેની પ્રોસેસ શરૂ થાય છે. પાછલા 1 વર્ષ દરમિયાન આ જિલ્લામાં આવા 3 બનાવો બનેલા છે, પણ એમાંથી લગભગ કોઈ બનાવમાં આરોપીને પોરબંદર પોલીસે પોરબંદર જિલ્લો છોડવા નથી દીધો. એની પહેલા જ એમને આંતરીને હસ્તગત કરી લીધા છે. એમની સર્ચ અત્યારે ચાલુ છે. એવું કહી શકાય કે આરોપીઓ અત્યારે પોરબંદર પોલીસની પહોંચમાં જ છે. ટૂંક સમયમાં જ એમને અરેસ્ટ કરવામાં આવશે. આવી ઘટના ન બને એના માટે લોકોમાં એ સંદેશ છે કે અજાણ્યા કોઈ બી માણસો આ રીતે પરિચય કેળવવા માટે પ્રયત્ન કરે, નજીક આવવા માટે પ્રયત્ન કરે તો એક તો સાવધાની રાખવામાં આવે અને બીજી વસ્તુ કે આટલા મોટા પ્રમાણમાં કોઈ બી સંપત્તિ, સોનું હોય કે કેશ એને કોઈ પણ કિંમતી જમીનગીરી કે કિંમતી માલમત્તા આટલા મોટા પ્રમાણમાં ઘરમાં ન રાખવામાં આવે. ખાસ કરીને વાડી વિસ્તારમાં જે લોકો રહે છે એમને આ એક તકેદારી ખાસ રાખવાની જરૂર છે.